ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 8 પરનો મહાવરો જોઈએ. નીચેના દાખલા તમારી નોટબુકમાં ગણો. પહેલો પ્રશ્ન છે, એક ગામની વસ્તી 6800 છે, જેમાં 18 વર્ષથી નાના બાળકો 1734 અને 60 વર્ષથી મોટા વડીલો 2230 છે. તો 18 થી 60 વર્ષની ઉંમરવાળી કુલ વ્યક્તિઓ કેટલી હશે? આપણને એવું કહ્યું છે, એક ગામની કુલ વસ્તી 6800 છે. લખીએ આપણે કુલ વસ્તી બરાબર 6800. આટલા બાળકો છે અને આટલા વડીલો છે, તો બાકીના બધા જે હશે તે 18 થી 60 વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓ હશે. સૌથી પહેલાં આપણે બાળકો અને વડીલોની જે સંખ્યા છે તેનો સરવાળો કરવો પડે અને પછી જે જવાબ આવે એને કુલ વસ્તીમાંથી બાદ કરવો પડે, એટલે 18 થી 60 વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓની સંખ્યા આપણને મળી જશે. જોઈએ, 1734 બાળકો છે, 2230 મોટા વડીલો છે. બંનેનો આપણે સરવાળો કરીએ તો 4 + 0 4, 3 ને 3 6, 7 ને 2 9, 2 ને 1 3. હવે જે કુલ વસ્તી હતી તેમાંથી આ આંકડો આપણે બાદ કરવો પડે. લખીએ આપણે 6800 કુલ વસ્તી અને તેમાંથી 3964 વડીલો અને બાળકો હતા. બાદબાકી કરીએ તો 0માંથી 4 બાદ ન થાય, તેથી દસકો લેવો પડે. દસકો લઈએ તો બાજુમાં એક સંખ્યા ઓછી કરવી પડે, પણ શૂન્ય હોવાથી પહેલાં આપણે દસકો લઈએ અને પછી એક સંખ્યા ઓછી કરીએ. દસકો લીધો છે તેથી બાજુની સંખ્યામાંથી એક સંખ્યા ઓછી કરીએ અને 7માંથી 9 ન જાય, તેથી ફરીથી દસકો લેવો પડે. ફરીથી દસકો લીધો એટલે બાજુની સંખ્યામાંથી એક સંખ્યા ઓછી કરવી પડે. 10માંથી 4 જાય તો 6, 9માંથી 6 જાય તો 3, 17માંથી 9 બાદ કરીએ તો 8 અને 5માંથી 3 બાદ કરીએ તો 2. તો 2836 18 થી 60 વર્ષની વ્યક્તિઓ હશે. બીજો પ્રશ્ન છે, એક કુટુંબની એક માસની આવક 32,000 રૂપિયા છે. તે કુટુંબનો માસિક ઘર ખર્ચ 27,500 થયો હોય તો તે માસમાં કેટલા રૂપિયાની બચત થઈ હશે? એક માસની આવક 32,000 છે, તેમાંથી ઘર ખર્ચ 27,500 થયો છે. 32,000માંથી 27,500 બાદ કરીએ તો આપણને બચતની કિંમત મળી જાય. બીજો દાખલો છે, 32,000 આવક, 27,500 ખર્ચ,
બંનેની બાદબાકી કરીએ તો આપણને બચત કેટલી છે તે ખબર પડી જાય. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, ફરીથી શૂન્ય, શૂન્યમાંથી 5 ન જાય તો દસકો લઈએ, દસકો લઈએ તો બાજુમાં એક સંખ્યા ઓછી કરવી પડે. 10માંથી 5 જાય તો 5, 1માંથી 7 ન જાય તો ફરીથી દસકો લેવો પડે. દસકો લઈએ તો બાજુની એક સંખ્યા ઓછી કરવી પડે. 11માંથી 7 જાય તો 4, 2માંથી 2 જાય તો 0. તો બચત કેટલી થઈ? 4,500 રૂપિયા. તેથી લખીએ 4,500 રૂપિયા બચત થઈ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં કેટલાક વાહનની ઝડપ અને પેસેન્જર બેસવાની ક્ષમતા દર્શાવેલ છે, જેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં ગણતરી કરીને આપો. વાહનના નામ આપ્યા છે. દરેક વાહનમાં કેટલા પેસેન્જર બેસી શકે તેની સંખ્યા આપી છે અને તે વાહન 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે છે તે અંતર પણ આપણને આપેલું છે, એટલે કે ઝડપ આપણને આપેલી છે. રિક્ષાની વાત કરીએ તો રિક્ષામાં 3 પેસેન્જર બેસી શકે છે અને રિક્ષાની ઝડપ કેટલી છે? 1 કલાકમાં 30 કિલોમીટર કાપે તેટલી. એવી જ રીતે કાર છે તો કારમાં 5 પેસેન્જર બેસી શકે અને કારની ઝડપ કેટલી છે? 1 કલાકમાં 90 કિલોમીટર કાપે તેટલી. એવી રીતે બસ આપેલી છે તો બસમાં પેસેન્જર કેટલા બેસી શકે છે? 56 અને બસની ઝડપ કેટલી છે? 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે એટલી. પહેલો પ્રશ્ન છે, એક કાર 2 કલાકમાં કેટલું અંતર કાપશે? રોજના 2 ફેરા લેખે 1 અઠવાડિયામાં કેટલા પેસેન્જરનું વહન કરી શકે? ટેબલ ઉપરથી આપણે જોઈને જવાબ આપવાનો છે. આપણને કારનું પૂછ્યું છે તો આપણે હેડિંગ આપીએ પહેલો જવાબ કાર. આપણને એવું કહ્યું છે 1 કલાક કાર ચાલે તો અંતર કેટલું કાપે છે? 90 કિલોમીટર. તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? 2 કલાકમાં કેટલું અંતર કાપે? આ બંનેનો ગુણાકાર કરવો પડે તો 90 ગુણ્યા 2, 9 દુ 18 અને 1 શૂન્ય છે, તેથી 180 કિલોમીટર અંતર કાપશે. હજી આગળ પ્રશ્ન પૂછ્યો છે, રોજના 2 ફેરા લેખે 1 અઠવાડિયામાં કેટલા પેસેન્જરનું વહન કરી શકે? આવું આપણને કહ્યું છે. જોઈએ ફેરા કેટલા કીધા છે? 2. અઠવાડિયામાં આપણને કીધું છે તો અઠવાડિયાના દિવસો કેટલા? 7. અને કેટલા પેસેન્જરનું વહન કરી શકે? તો કારમાં કેટલા વ્યક્તિ બેસી શકે એવું ટેબલ ઉપર કહ્યું છે? 5 વ્યક્તિ. વ્યક્તિ બરાબર 5. તો હવે આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળી જાય. તેથી લખીએ જવાબ માટે 2 ગુણ્યા 7 ગુણ્યા 5. 5 દુ 10, 10 સત્તા 70. આપણને પૂછ્યું હતું કેટલા પેસેન્જરનું વહન કરી શકશે? તો આપણને જવાબ મળ્યો 70 પેસેન્જરનું વહન કરી શકશે.
બીજો પ્રશ્ન છે, 15 કિલોમીટરના એક રૂટ પર રિક્ષાને પહોંચતા કેટલો સમય લાગે? હવે રિક્ષાની વાત છે અને રૂટ કેટલો છે? 15 કિલોમીટરનો. ટેબલમાં આપણને રિક્ષાની ઝડપ આપેલી છે 30 કિલોમીટર પ્રતિ કલાક. બીજો જવાબ લખીએ. આ બાજુ આપણે કિલોમીટર લખીએ, આ બાજુ આપણે કલાક લખીએ. વાત કોની કરવાની છે હવે? રિક્ષાની. તો રિક્ષા છે એની ઝડપ 30 કિલોમીટર છે અને તે 1 કલાકમાં 30 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે કેટલું અંતર કાપવાનું કહ્યું છે? 15. તો 15 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે તે આપણે કહેવાનું છે. તો 15 ગુણ્યા 1 છેદમાં પ્રશ્નાર્થની સામે 30 છે તેથી 30 લખીએ. છેદ ઉડાડીએ તો 5 તેરી 15, 5 છક 30, 3 એકા 3, 3 દુ 6. તો જવાબ શું મળ્યો? અંશમાં 1 અને છેદમાં 2. એટલે આપણે કહી શકીએ કે 15 કિલોમીટર જેટલું અંતર રિક્ષાએ કાપવું હોય તો અડધો કલાક લાગે. ત્રીજો પ્રશ્ન છે, બસ અને કાર 120 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા સવારે 6 કલાકે એકસાથે ઉપડી જાય છે. કયું વાહન બીજા વાહન કરતાં નિયત સ્થળે વહેલું પહોંચશે અને કેટલી મિનિટ તે આપણે કહેવાનું છે. 6 વાગે કાર અને બસ એકસાથે તે શરૂ કરવાની અને એક સ્થળે પહોંચવાનું છે અને એ સ્થળ કેટલું છે? 120 કિલોમીટર જેટલું દૂર છે. તો કાર અને બસમાંથી કોણ વહેલા પહોંચશે તે પણ આપણે કહેવાનું છે અને કેટલી મિનિટ વહેલા પહોંચશે તે પણ આપણે કહેવાનું છે. જવાબ આપણે મિનિટમાં આપવાનો છે. બસની ઝડપ આપણને આપી છે 1 કલાકમાં 60 કિલોમીટર અને કારની ઝડપ આપી છે 1 કલાકમાં 90 કિલોમીટર. તેના આધારે આપણે દાખલો ગણીએ. ત્રીજા પ્રશ્નનો જવાબ છે, સૌથી પહેલાં આપણે વાત કરીએ બસની. આ બાજુ આપણે કિલોમીટર લખીએ અને આ બાજુ તેનો સમય લખીએ. 60 કિલોમીટર અંતર કાપે છે પણ 1 કલાકમાં. 1 કલાકની મિનિટ આપણને પૂછી છે તેથી મિનિટમાં આપણે લખીએ તો 1 કલાકની મિનિટ 60 મિનિટ થાય. એટલે સમય આપણે શેમાં લખીએ છીએ? મિનિટમાં. કેટલું દૂર જવાનું છે? 120 કિલોમીટર દૂર જવાનું છે. તો 120 કિલોમીટરની મિનિટ કેટલી તે આપણે શોધવું પડે. આ બંનેનો ગુણાકાર કરીએ તો 120 ગુણ્યા 60 છેદમાં 60. 60 ઉડી જાય તો 120 મિનિટ મળે. આ બસની વાત થઈ. હવે આવી જ રીતે આપણે કારની વાત કરીએ. એક બાજુ કિલોમીટર લખીએ, એક બાજુ સમય લખીએ. સમય કલાકમાં નહીં પણ મિનિટમાં લખશું. કારની ઝડપ કેટલી આપી હતી? 90 કિલોમીટર અને 1 કલાકની મિનિટ કેટલી થાય? 60. કેટલું દૂર જવાનું છે? 120 કિલોમીટર. તો કેટલો સમય થાય તે આપણે શોધવાનું છે. આ બંનેનો ગુણાકાર કરીએ તો 120 ગુણ્યા 60 છેદમાં 90. 0 0 ઉડી જાય. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. આ 0. 40 ગુણ્યા 2 80 મિનિટ.
બસ દ્વારા પહોંચવા માટે 120 મિનિટ જોઈશે અને કાર દ્વારા પહોંચવા માટે 80 મિનિટ જોઈશે. તો કયું વાહન વહેલા પહોંચે એવું આપણને પૂછ્યું છે. તો આપણે કહી શકીએ કે કાર છે તેમાં બેસેલા પેસેન્જર વહેલા પહોંચશે. આપણને એ પણ પૂછ્યું છે કે કેટલી મિનિટ વહેલા પહોંચશે. તો 120 મિનિટમાંથી 80 મિનિટ આપણે બાદ કરવી પડે. તો હવે આપણે બાદબાકી કરીએ. 120 ઓછા 80. 0માંથી 0 જાય તો 0, 2માંથી 8 ન જાય તો 10 લેવો પડે, એક સંખ્યા ઓછી કરવી પડે. 12માંથી 8 જાય તો 4, તો 40 મિનિટ આ આપણો જવાબ. ચોથો પ્રશ્ન છે, એક દુકાનદાર પાસે 206 કેરીઓ છે. તેણે આ કેરીઓને ખોખામાં ગોઠવી છે. દરેક ખોખામાં 12 કેરી સમાય છે. તો તેને કેટલા ખોખાની જરૂર પડશે અને કેટલી કેરી બાકી રહે? કુલ કેરીઓ 206 છે. એક ખોખામાં 12 કેરી સમાય છે અને હવે ખોખામાં કેરીની ગોઠવણી કરવાની છે. તો પહેલાં ખોખાની સંખ્યા પણ આપણે શોધવાની છે અને સાથે સાથે કેટલી કેરી બાકી રહે તે પણ કહેવાનું છે. એનો અર્થ એવો કે આપણે ભાગાકાર કરવો પડશે. 206 ભાગ્યા 12 કરીએ. 12નો ઘડિયો બોલવાનો, 20 કરતાં સંખ્યા વધવી ન જોઈએ. 12 એકા 12, 12 દુ 24, 24 વધી જાય છે. તેથી 12 એકા 12 ભાગાકાર કરીએ. અહીંયા 10 લઈએ, અહીંયા 1 ઓછો કરીએ એટલે 1 આવશે. 10માંથી 2 જાય તો 8, 1માંથી 1 જાય તો 0. ઉપરથી 6 ઉતારીએ. 12નો ઘડિયો બોલીએ. 86 કરતાં મોટી સંખ્યા ન થવી જોઈએ. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સત્તા 84. બાદબાકી કરીએ. કેટલા વધશે? 2. તેથી આપણે કહી શકીએ 17 ખોખાની જરૂર પડશે અને શેષ 2 બાકી રહે છે. તેથી લખીએ 2 કેરી બાકી રહે. પાંચમો દાખલો છે, એક થિયેટરમાં 1440 પ્રેક્ષકો ફિલ્મ જોઈ રહ્યા છે. જો તે થિયેટરમાં 36 હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં પ્રેક્ષકો બેઠા હોય તો હરોળમાં કેટલા પ્રેક્ષકો બેઠા હશે? કુલ કેટલા પ્રેક્ષકો છે? 1440 અને એક લાઈનમાં 36 લોકો બેઠા છે અને બાકીના જે બેઠા છે એ પણ એક જ સરખા, એટલે કે એક પણ સીટ વચ્ચેની ખાલી છે નહીં. તો એ હરોળમાં કેટલા પ્રેક્ષકો બેઠા હશે તે આપણે જોવાનું છે. ટૂંકમાં 1440 ભાગ્યા આપણે 36 કરવાનું છે. 1440 ભાગ્યા 36. 36ના ઘડિયામાં 14 તો આવવાના નથી, તેથી 144 આપણે લેવાના. 36નો ઘડિયો આપણને ન આવડે તેથી આપણે ગુણાકાર કરીએ. 36 તેરી 6 દુ 12, 6 તેરી 18નો આઠડો, વધી 1, 3 તેરી 9 ને 1 10. હજી નાની સંખ્યા આવી છે તો 36 ચોક કરીએ. 6 ચોક 24નો ચોગડો, વધી 2, 4 તેરી 12, 12 ને 2 14, 144 આવી જાય છે. 36 ચોક 144. બાદબાકી કરીએ તો 0 મળે, પણ હજી આ 0 બાકી છે તેથી ભાગમાં 0
આવશે. તો જવાબ કેટલો મળે આપણને? 40. તેથી આપણે કહી શકીએ હરોળમાં 40 પ્રેક્ષકો બેઠા હશે.